વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાની ગ્રામ પંચાયતોના સુચારુ અને અસરકારક વહીવટ માટે ઈ ગ્રામ અંતર્ગત કાર્યરત ટીએલઈ તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ તેમજ 15મા નાણાં પંચના ટેકનિકલ સ્ટાફની સેવાઓ યથાવત રાખવા બાબતે વાવ તાલુકા સરપંચ સંગઠન વાવ ધરણીધર દ્વારા વાવ તાલુકા વિકાસ અધિકારી તિરેન લાડોલાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ રજૂઆત ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના પત્ર ક્રમાંક 255/2026ના સંદર્ભે કરવામાં આવ્યું છે। સરપંચ સંગઠનના પ્રમુખ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે વાવ ધરણીધર તાલુકો વાવ થરાદ જિલ્લાનો છેવાડાનો અને સંવેદનશીલ સરહદી વિસ્તાર છે। હાલ સરકાર દ્વારા ઈ ગ્રામ અંતર્ગત કાર્યરત ટીએલઈ અને ટેકનિકલ સ્ટાફને છૂટા કરવાની સંભાવનાના સંકેતો મળતા ગ્રામ પંચાયતોના દૈનિક વહીવટ અને વિકાસ કાર્યો પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। વાવ તાલુકાના ઘણા ગામડાઓ અંતરિયાળ વિસ્તારમાં આવેલા છે। તાલુકા કક્ષાએ ટીએલઈ સ્ટાફ ઉપલબ્ધ હોવાથી ગ્રામ પંચાયતના વીસી એટલે કે કોમ્પ્યુટર સાહસિકોને ટેકનિકલ મુશ્કેલીઓનું તાત્કાલિક નિવારણ મળે છે। આ સ્ટાફ દૂર કરવામાં આવે તો પંચાયતોની ડિજિટલ સેવાઓ ખોરવાવાની શક્યતા છે। વાવ તાલુકાની અનેક ગ્રામ પંચાયતો હવે બાયો સીએનજી પ્લાન્ટ, સોલર પ્રોજેક્ટ, ગોબર ગેસ જેવા આધુનિક પ્રોજેક્ટો દ્વારા આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહી છે। આવા પ્રોજેક્ટ્સ માટે ડેટા મેનેજમેન્ટ અને ટેકનિકલ સપોર્ટ અનિવાર્ય છે, જે આ સ્ટાફના સહયોગ વિના અશક્ય છે। ખેડૂતો અને પશુપાલકો માટેની વિવિધ ઓનલાઈન યોજનાઓ, પંચાયત બાંધકામના વિકાસ કામો તેમજ 15મા નાણાં પંચના હિસાબોનું સંચાલન હાલ આ કર્મચારીઓના સહકારથી સરળતાથી થઈ રહ્યું છે। તેમને છૂટા કરવાથી વિકાસ કામોની ગતિ ધીમી પડી શકે છે। ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને અભણ નાગરિકોને પ્રમાણપત્રો સહિતની ઓનલાઈન સેવાઓ મેળવવા પહેલેથી જ અડચણો છે, ત્યારે ટેકનિકલ સ્ટાફની અછત થવાથી આ સેવાઓમાં વધુ વિલંબ થવાની શક્યતા છે, જેનાથી છેવાડાના નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી વાવ તાલુકા સરપંચ સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે કે ટીએલઈ અને ટેકનિકલ સ્ટાફની કરાર આધારિત સેવાઓ યથાવત રાખવામાં આવે અથવા તો તેમની મજબૂત વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવામાં આવે, જેથી ગ્રામ પંચાયતોના વિકાસ અને ગ્રામ્યનું જનહિતને નુકસાન ન પહોંચે। રાછણા સરપંચ જે અત્યારે વર્તમાનમાં જે તાલુકાની અંદર કામ કરતા ટીએલઈ અને એ લોકોને છૂટા કરવા માટેનો એક પરિપત્ર થયો છે, તો અમે આજે બધા સરપંચો ભેગા થઈ અને માનનીય તાલુકા વિકાસ અધિકારીને અને ડીડીઓ સાહેબશ્રીને લેખિતમાં એક અમે આવેદનપત્ર આપ્યું છે કે એ આ જે ટીએલઈ છે એ ખરેખર એક તાલુકાની અંદર કામ કરતો સ્તંભ છે। કોમ્પ્યુટરની અંદર જે અમારે કોઈ પંચાયતોને લગતું કામ હોય તો તાત્કાલિક કામ થાય છે, જ્યાંથી જે પરિપત્ર કરવામાં આવ્યું છે એમને છૂટા કરવાનું તે અત્યારે મોકૂફ રાખવામાં આવે અને એમને રેગ્યુલર નોકરી ચાલુ રાખવામાં આવે એવી અમે વિનંતી ભર્યો પત્ર આજે આવેદનપત્ર આપ્યું છે।